એકમ અને માપનની અંદર આજે એક નવા ટોપિકની ચર્ચા કરીશું, લંબાઈનું માપન. લંબાઈનું માપન બે રીતે કરી શકાય, એક પ્રત્યક્ષ રીત અને બીજી પરોક્ષ. તો નંબર 1, પ્રત્યક્ષ રીત એટલે શું? માનો કે તમારે કોઈ વસ્તુની લંબાઈ માપવી હોય, ઉદાહરણ તરીકે આ બોર્ડની ઊંચાઈ માપવી હોય, તો આ નીચેનો પોઈન્ટ અને ઉપરનો પોઈન્ટ બંને પોઈન્ટ પર તમે જઈ શકતા હોય તો એને પ્રત્યક્ષ માપન કહી શકાય. અને માનો કે તમારે અહીંયા બેસીને ચંદ્ર કેટલો દૂર એને માપવો હોય તો આ પોઈન્ટ પર તો તમે રહી શકો પણ ચંદ્ર પર ન જઈ શકો, એટલે એ પ્રમાણેનું જે માપન હોય લંબાઈનું એને કહેવાશે પરોક્ષ માપન. એટલે પ્રત્યક્ષની ચર્ચા કરીશું. તો ઉદાહરણ તરીકે મીટર પટ્ટી. તો મીટર પટ્ટીનું બધાને જ્ઞાન હશે. મીટર પટ્ટી વડે ઓછામાં ઓછું 1 મિલીમીટર માપી શકાય, અથવા તો 0.1 સેન્ટીમીટર માપી શકાય, અથવા તો 10⁻³ મીટર. ટૂંકમાં મિત્રો આને લિસ્ટ કાઉન્ટ પણ કહી શકો. લઘુત્તમ માપ શક્તિ કે અલગ અલગ સાધનો વડે, જેમ કે મીટર પટ્ટી વડે તમે ઓછામાં ઓછું કેટલું માપી શકો? 1 મિલીમીટર, અથવા તો 0.1 સેન્ટીમીટર, અથવા તો 10⁻³ મીટર. બીજું એક સાધન અગિયાર સાયન્સના જ્યારે તમે પ્રયોગો કરશો ત્યારે આ સાધનથી તમે પરિચિત થશો, વર્નિયર કેલિપર્સ. આ સાધન વડે 1/10 મિલીમીટર એટલે કે 0.1 મિલીમીટર, અથવા તો 0.01 સેન્ટીમીટર, અથવા તો 10⁻⁴ મીટર. તો કોઈ એક એકમ પદ્ધતિથી આગળ વધીશું. માનો કે તમે મીટર પટ્ટીનો ઉપયોગ કરતા હોય તો એની અંદર તમે સેન્ટીમીટરમાં વિચારો. ચલો, તો આની અંદર કહી શકાય પોઈન્ટ પછી એક જ ડિજિટની માહિતી પ્રાપ્ત થાય. એટલે કે તમે નાનામાં નાનું કેટલું માપી શકો? પોઈન્ટ પછી એક જ ડિજિટની માહિતી પ્રાપ્ત થાય. જ્યારે આની અંદર તમે જુઓ પોઈન્ટ પછી 2 ડિજિટની માહિતી પ્રાપ્ત થાય. એટલે કે મીટર પટ્ટી કરતા વર્નિયર કેલિપર્સની લંબાશા વધારે, લઘુત્તમ માપ શક્તિ વધારે. સ્ક્રૂ ગેજ, આ પણ સાધનથી તમે પરિચિત થશો પ્રયોગશાળાની અંદર. તો આની અંદર 1/100. આ બધાને ટૂંકમાં કહેવાશે લિસ્ટ કાઉન્ટ. એટલે કે 0.01 મિલીમીટર. સેન્ટીમીટરમાં લખવું હોય તો 0.001 સેન્ટીમીટર, અને મીટરમાં લખવું હોય તો 10⁻⁵ મીટર. તો ત્રણ સાધનની જો ફરીથી એકવાર ચર્ચા કરીએ તો મીટર પટ્ટી માટે સેન્ટીમીટરમાં વિચારીએ તો પોઈન્ટ પછી તમને એક જ ડિજિટની માહિતી પ્રાપ્ત થશે. વર્નિયર કેલિપર્સની અંદર સેન્ટીમીટરમાં જ વિચારીશું, પોઈન્ટ પછી 2 ડિજિટની માહિતી પ્રાપ્ત થાય. અને સ્ક્રૂ ગેજની અંદર પોઈન્ટ પછી 3 ડિજિટની માહિતી પ્રાપ્ત થાય. એટલે કે આ બધા સાધનનો ઉપયોગ કરીને જો કોઈ પણ પદાર્થનું જો લંબાઈ માપવામાં આવે તો એ લંબાઈ જે પણ માપીશું તેને કહેવાશે પ્રત્યક્ષ રીત. આના પછી એક બીજું સાધન પણ આવશે, સ્પેરોમીટર. એ પણ તમે પ્રયોગશાળામાં એ સાધનને જોઈ શકો. તમે બધાએ મીટર પટ્ટી જોઈ જશે, એની અંદરના કાપા પણ જોયા હશે કે 0 અને 1 સેન્ટીમીટર વચ્ચે 10 કાપા હોય, એટલે એક કાપાનું મૂલ્ય થાય 1 મિલીમીટર અથવા તો 0.1 સેન્ટીમીટર. એટલે આ બધા સાધનનો ઉપયોગ કરીને પ્રત્યક્ષ રીતે લંબાઈ માપી શકાય.
બીજી એક રીતે માપી શકાય પરોક્ષ રીત. હવે પરોક્ષ રીત એટલે શું? થોડી વાર પહેલા ચર્ચા થઈ કે પૃથ્વી પરથી કોઈ ગ્રહનું અંતર માપવું હોય એટલે કે મોટા અંતરનું માપન, તો આ અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય છે. ફરીથી એકવાર, મોટા અંતરનું માપન એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. પરીક્ષામાં એવું પૂછાય દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, તો પણ આની ચર્ચા કરીશું. કેવી રીતે? તમે કોઈ જમીનની સપાટી પર ઊભા હો અને તમારાથી ઘણી દૂર કોઈ એક પર્વત હોય, તો જો એ કેટલો દૂર એ માપવું હોય તો મીટર પટ્ટી લઈને માપી શકાય નહીં. જો મીટર પટ્ટીથી માપો તો એ રીત થઈ પ્રત્યક્ષ. પણ આના માટે કઈ રીતનો ઉપયોગ થશે? પરોક્ષ રીતનો. તો એના માટે તમે અંદાજ કરી શકો કે તમે નીચેથી જે પડઘા વિશે તમે જાણતા હશો, તો તમે જોર જોરથી અવાજ કરો તો એ અવાજ ત્યાં એને અથડાઈને પાછો આવશે, બરાબર? તો ધ્વનિની ઝડપ તમારી પાસે હોય અને જો એ પડઘો કેટલા સમયમાં સંભળાયો એ માપી લો, તો સમય અને ઝડપ તમારી પાસે આવી ગયું. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય પરથી તમે અંતર માપી શકો. આ કઈ રીત થઈ? પરોક્ષ. બરાબર. તે જ રીતે કે કોઈ ઊંચી દીવાલ હોય, તમે માનો કે એ સ્થાન ઉપર ઊભા હોય, આ બી અને આ સી, તમારે આ ડિસ્ટન્સ માપવું હોય એસી, તો તમારી પાસે આ ડિસ્ટન્સ ઉદાહરણ તરીકે 3 મીટર અને ઉદાહરણ તરીકે આ 4 મીટર, બરાબર? તો આ પદ્ધતિમાં તમે અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ નથી કરતા, બરાબર? ઉદાહરણ તરીકે 3 મીટર વિચાર્યું અને 4 મીટર, તો અહીંયા તમે પાયથાગોરસનો ઉપયોગ કરી શકો. AC² = AB² + BC², એટલે કે AC = √AB² + BC². તો આ પણ જે કોઈ ટેકનિકનો ઉપયોગ કર્યો એને પણ કઈ રીત કહેવાશે? પરોક્ષ રીત. હવે બુકની અંદર જે ઉદાહરણ આપેલું તેની ચર્ચા કરીશું કે પૃથ્વીની સપાટી પરથી આ A અને B, પૃથ્વી પરના બે બિંદુ, વ્યાસાંત બિંદુ પણ કહી શકો. આને આમ તો પૃથ્વીનો તમે વ્યાસ ગણી શકો, એટલે કે AB = B, અને પૃથ્વીથી ઘણે દૂર અંતરે રહેલ કોઈ ગ્રહ એ કેટલો દૂર એ માપવો હોય, તો એક જ સમયે A પરથી અવલોકન કરીશું ગ્રહનું અને તે જ સમયે B પરથી પણ અવલોકન કરીશું. આને સિમ્બોલ તરીકે S લઈશું. કઈ પણ સિમ્બોલ લઈ શકો તમે, અથવા P પણ લઈ શકો. ગ્રહ મતલબ પ્લેનેટ. ફરીથી એકવાર, પૃથ્વી પરના બે વ્યાસાંત બિંદુ એટલે કે અવલોકન સ્થાન A અને B પરથી એક જ સમયે તમે ગ્રહનું અવલોકન કરો, તો ત્યાં કઈ ખૂણો બનશે? થીટા. હવે S અને B, S અને A, એટલે કે ફિગર પરથી કહી શકાય AS = BS = D. આ બુક પ્રમાણેના સિમ્બોલ રહેશે, NCERT ની બુક પ્રમાણેના. હવે માનો કે આ પૃથ્વીનો વિચાર તમે આ જગ્યાએ કરો, જસ્ટ સમજવા માટે, અને આમ વિચારો, આ પૃથ્વીનો વિચાર આ જગ્યાએ કરો, માત્ર સમજવા માટે. તો એવું ન કહી શકાય કે ગ્રહ એ કેન્દ્ર પર આવી ગયો અને એક વર્તુળ વિચારો આ પ્રમાણે, તો એવું કહી શકાય કે AB ને ચાપ તરીકે લઈ શકાય, AB ને ચાપ તરીકે લઈ શકાય, અને S થી B અથવા તો S થી A ને D તરીકે લઈ શકાય. તો આને તમે ત્રિજ્યા ગણી શકો. તો તમે એક સમીકરણ ભણી ગયા, સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે સમતલ કોણ એટલે કે થીટા, ચાપ તરીકે લઈશું AB એટલે કે સ્મોલ b, અને ત્રિજ્યા તરીકે લઈશું કેપિટલ D.
તો d ને કરતા બનાવીશું d d/θ। જ્યારે આનું કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે થીટા ઇન રેડિયન એટલે કેલ્ક્યુલેશન જ્યારે બી કરીશું, કારણ કે b અને d અંતર બતાવે તો એમના એકમ જો મીટરમાં લઈએ તો થીટા શેમાં લઈશું? રેડિયનમાં, એટલે કે થીટા ઇન રેડિયન। મિત્રો આની અંદર કોઈ રોકેટ સાયન્સ નથી, આરામથી સમજાય કે આ પ્રમાણે ફિગર વિચારવી, પૃથ્વી પરના બે બિંદુ પરથી અવલોકન કરવું, ગ્રહનું આ જગ્યાએ જે ખૂણો બને એને સમતલ કોણ વિચારી લો, આ ડિસ્ટન્સ જેને કહીશું મોટું અંતર કેપિટલ ડી એ ત્રિજ્યાનું કામ કરે, અને આમ બી તમને સહજ યાદ હોવું જોઈએ કે ખૂણાની સામેની બાજુ ચાપ તરીકે વર્તે, અને આ સૂત્ર ખૂબ મહત્વનું રહેશે, એક્ઝામ્પલ આના પરથી ઘણા બધા પૂછાય છે। ફરીથી એકવાર મિત્રો કે ગ્રહ પૃથ્વી પરના બે અલગ અલગ સ્થાનો પરથી ગ્રહનું અવલોકન કરીશું, એટલે કે ખૂબ જ મોટા અંતરનું માપન દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે કરી શકાય। પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકન એટલે કે A અને B સ્થાનો A અને B પરથી એક જ સમયે ગ્રહનું અવલોકન કરવામાં આવે છે, એટલે કે A અને B બિંદુ પરથી S નું અવલોકન કરીશું। એ પરિસ્થિતિમાં આ સ્થાને જે ખૂણો બને એટલે કહી શકાય ગ્રહ સાથે આંતરેલ ખૂણો થીટા, અને થીટાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે। તો મિત્રો આ રીતે તમે આ સવાલને લખી શકો કે મોટા અંતરનું માપન એને આવી રીતે પણ પરીક્ષામાં પૂછાઈ શકે, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, અવલોકન A અને B પરથી અવલોકન કરીશું S નું, ખાસ આ સમીકરણ પરથી આ ટોપિક સોલ્વ થશે। બે પૂરક એકમ તમે ભણી ગયા, એમાંનો એક સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ તરીકે B લખીશું, ત્રિજ્યા તરીકે D, B ને કરતા બનાવીશું। આ ખૂબ મહત્વનું સમીકરણ, આના પરથી તમે દાખલા પણ સોલ્વ કરી શકો। ઉદાહરણ નંબર 2.3 પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ A ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે। જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો। મિત્રો આ દાખલાની અંદર ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવાનું, એટલે કે કેપિટલ D શોધીશું। મિત્રો થોડું આગળ એક ટોપિક જોઈ લીધો કે સમતલ કોણ બરાબર ચાપ તરીકે B અને ત્રિજ્યા તરીકે કેપિટલ D। આ દાખલાની અંદર D શોધવાનો છે, તો D ને કરતા બનાવીશું, તો D B/θ। તો B તો તમને સીધો આપેલો મીટરમાં, પણ થીટા આગળ જોઈ લીધું કે થીટા ઇન રેડિયનમાં, થીટા ઇન રેડિયન, તો 1 ડિગ્રી, ચલો 1 ડિગ્રી બરાબર લખી શકાય 60 મિનિટ, તો 60 મિનિટ પ્લસ 54 મિનિટ એટલે ટોટલ થશે 114 મિનિટ। તો થીટા ની કિંમત મિનિટમાં સેટ કરી એને કન્વર્ટ કરીશું રેડિયનમાં, તો આ પ્રમાણે લખી શકાય કે 60 મિનિટ બરાબર કેટલા રેડિયન, π/180 રેડિયન, કારણ કે યાદ કરો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ બરાબર π/180 રેડિયન। તો તમે ડાયરેક્ટ આ રિલેશનનો પણ ઉપયોગ કરી શકો।
તો અહીંયા લખી શકાય 114 મિનિટ માટે કેટલા, તો થીટા બરાબર આ બંનેનો ગુણાકાર થશે 114 મિનિટ 114 ગુણ્યા પાઈ છેદમાં 180 અને આ ભાગાકારમાં જશે 60. 114 પાઈની કિંમત 3.14, 60 ગુણ્યા 180. ચલો આનું સાદુરૂપ તો તમારે જાતે જ આપવાનું રહેશે. .32 ગુણ્યા 10⁻² રેડિયન. તો પહેલું કામ તમારે આ એક્ઝામ્પલમાં આ કરવું પડશે કે જે તમને થીટાની કિંમત, ખૂણો તમને ડિગ્રી પ્લસ મિનિટમાં આપેલો, તો ડિગ્રીનું કન્વર્ટ કરીશું મિનિટમાં. આ 60 મિનિટે આટલા રેડિયન, તો 114 એ કેટલા, ધારો કે થીટા. ખોટા અંતર માપવા માટેનું સમીકરણ, જેમાં d ને કરતા બનાવીશું. d બરાબર તમને આપેલા 1.276 ગુણ્યા 10⁹ અને થીટા બરાબર 3.32 ગુણ્યા 10⁻². 10⁻² ઘાત ઉપર જશે એટલે 10⁻7 ગુણ્યા 10⁻2 અને છેદમાં 3.32. આનું તમે કેલ્સીમાં સાદુરૂપ આપી શકો જેથી ફાઇનલ આન્સર આવશે d બરાબર, ચલો ચેક કરી શકો, તો 3.84 ગુણ્યા 10⁸ મીટર. ઘાત સેટ કરી લેવી એટલે કે 7 અને 2 9 થશે. અહીંયા ઘાત લખી 8 એટલે કે જે પ્રમાણે જરૂર પડે ફાઇનલ આન્સર આ પ્રમાણે આવશે d 3.84 ગુણ્યા 10⁸ મીટર. એક્ઝામ્પલ ખૂબ સરળ હતું મિત્રો. થીટા તમને ડિગ્રી પ્લસ મિનિટ, તો ડિગ્રીનું શેમાં કન્વર્ટ કર્યું, મિનિટ. ટોટલ થઈ ગઈ મિનિટ. તો આ તમે જાણો જ છો કે 60 મિનિટે કેટલા રેડિયન, પાઈ છેદમાં 180, તો 114 એ કેટલા, તો થીટા. તો શરૂઆતમાં થીટા શોધીશું રેડિયનમાં અને આ સમીકરણ તમે જાણો જ છો. d ને કરતા બનાવો, કિંમત મૂકો અને કેલ્સીમાં સાદુરૂપ આપો. સ્વાધ્યાયનો 24 નંબરનો દાખલો જોઈશું. જ્યારે જ્યુપિટર કૌંસમાં ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ છે. તો જ્યુપિટરનો વ્યાસ શોધો. આ દાખલો પણ મોટા અંતરનું માપનની અંદર જે સમીકરણ મેળવ્યું તેના પરથી તમે ગણી શકો. મિત્રો સ્વાધ્યાયનો 24 નંબરનો દાખલો એટલે કે d બરાબર 824.7 મિલિયન કિલોમીટર. તો આ પ્રમાણે પણ લખી શકાય 824.7 મિલિયન એટલે 10⁶ અને કિલોમીટર. તો d ની કિંમત કિલોમીટરમાં પણ તમે સેટ કરી શકો, મીટરમાં પણ સેટ કરી શકો. તો 824.7 ગુણ્યા 10⁶, કિલોમીટરના મીટર કેટલા થાય, 10⁻³ મીટર. હવે ખાસ આ કિંમત તમને સેકન્ડમાં આપેલી. હવે યાદ કરો કે કિંમત શેમાં કન્વર્ટ કરવાની, રેડિયનમાં. તો રિલેશન તમને યાદ હોવું જોઈએ. 3600 સેકન્ડ બરાબર પાઈ છેદમાં 180 રેડિયન. તો 35.72 સેકન્ડ કેટલા રેડિયન, તો થીટા બરાબર 35.72 ગુણ્યા પાઈ છેદમાં 180 ગુણ્યા 3600. આનું કેલ્સીમાં સાદુરૂપ આપી શકો. કેલ્સીમાં સાદુરૂપ આપવાથી થીટા બરાબર 1.2
0 10⁻⁴ રેડિયન. હવે તમને d પણ આપેલું, તો મોટા અંતર માપન માટેની રીત એમાં થીટા બરાબર b/d. તો આની અંદર b શોધીશું, તો b = θ × d. તો થીટા બરાબર કિંમત મૂકીશું 1.73 10⁻⁴ ઇન્ટુ d બરાબર કિલોમીટરમાં જ કિંમત મૂકીએ તો 824.7 ગુણ્યા 10⁶. ચલો આનું સાદુરૂપ તમે કેલ્સીમાં આપી દો. મિત્રો આનો જવાબ આ બંનેનો ગુણાકાર કરીશું તો 1426.73 ઇન્ટુ 10⁻² કિલોમીટર 1.42673 તો 1 2 3 એટલે 10 થશે 5 કિલોમીટર. એ જો રાઉન્ડ ઓફ કરી દેવામાં આવે અથવા તો આ જવાબ પણ ચાલશે. જો રાઉન્ડ ઓફ કરી દઈએ તો 1.2 થઈ જશે 10⁵ કિલોમીટર. મિત્રો આ પાછળના ડિજિટમાં થોડો સામાન્ય વેરિએશન હોઈ શકે કે જ્યારે કેલ્ક્યુલેટરમાં આપણે કામ કરીશું ત્યારે કોઈક ડિજિટ છોડી દેતા હોઈએ, કોઈક રહેવા દેતા હોઈએ. જો કે સાર્થક અંકો અને રાઉન્ડ ઓફના ચોક્કસ નિયમો રહેશે, પણ જ્યારે આ પ્રમાણે કોઈ દાખલા ગણતા હોય તો પાછળના ડિજિટની બહુ ચિંતા નહીં કરવી. તેમ છતાં બુક પ્રમાણે જોઈએ તો એ 29 પણ હોઈ શકે, પણ 6 એ 5 કરતાં વધારે કહેવાય. માટે એને દૂર કરવા હોય તો આગળ એક ઉમેરી શકો, એટલે 2 ના કેટલા થઈ ગયા 3. અને આ સ્વરૂપે પણ જવાબ રહેવા દેશો તો બી વાંધો નહીં, અને આ પ્રમાણે લખશો તો બી વાંધો નહીં. ખાસ ધ્યાન રાખો કે d ની કિંમત આપણે શેમાં મૂકી? કિલોમીટરમાં. માટે જવાબ શેમાં આવ્યો? કિલોમીટરમાં. જો મીટરમાં કિંમત મૂકીશું તો મીટરમાં જવાબ સેટ થાય. આની અંદર ખાસ જોઈશું કે સેકન્ડનું શેમાં કન્વર્ટ કરવાનું? 3600 સેકન્ડ બરાબર π/180 રેડિયન. તો આટલા સેકન્ડ માટે કેટલા થીટા? તો થીટા તમે અલગથી બી ગણી શકો અથવા ડાયરેક્ટ કિંમત આની અંદર મૂકી દો. અને આ સમીકરણ તમે જાણો જ છો. મિત્રો તમારે વધારે ફિઝિક્સ ને ભણવું હોય, વધારે જાણવું હોય તો ઓનલાઈન લેક્ચર ચાલી રહ્યા છે અત્યારે લોકડાઉનના કારણે. 93 74 39 87 19 આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને આઈડી અને પાસવર્ડ મેળવી શકો. થેન્ક યુ.